નમસ્કાર દોસ્તો, આજે આપણે ઉણાદ ગામની અંદર આવ્યા છીએ અને ત્યાં આગળ ખેડૂત મિત્રને કપાસની અંદર જોરદાર રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એમના મુખ્યથી સાંભળીશું કે એમને શું રિઝલ્ટ મળ્યું છે. બરાબર, તો નમસ્કાર ખેડૂત મિત્ર. નમસ્કાર. શું નામ તમારું? ઠાકોર કોંતીજી કોદરજી. ઠાકોર કોંતીજી કોદરજી, બરાબર. અને આ કયું ગામ છે? ઉણાદ. ઉણાદ, બરાબર. તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા, ઉત્તર ગુજરાત. ઉત્તર ગુજરાત. બરાબર છે. અને તમારો મોબાઈલ નંબર? 81 285 72 908. આ ખેડૂત મિત્ર એમનો મોબાઈલ નંબર છે, તમે ચાહો તેમનો કોન્ટેક્ટ કરી શકો છો. અચ્છા, તો તમે આ ખેતરની અંદર કઈ કંપનીનું ખાતર વાપર્યું, કયું ખાતર વાપર્યું? ગૃહસ્થ. ભૂવસ્ત્ર, ગૃહસ્થ. બરાબર. અને બીજું ઓલિક ઓલિક અને ગ્રોમેજિક. ગુરુમેજી. ઇન્ડિયા ગ્રો કંપનીનું ભૂવસ્ત્ર, ઓલિવ અને ગ્રોમેજિક ને એમાં સ્પ્રે, આ ચાર વસ્તુ એમને યુઝ કરી છે આની અંદર. બરાબર છે. તો આ ખાતર તમે ઓર્ગેનિક જે ખાતર અમારી કંપનીનું યુઝ કર્યું, ઇન્ડિયા ગ્રોનું, એમઆઈ લાઇફસ્ટાઇલ ગોબર પ્રાઇવેટ લિમિટેડનું, તો એનાથી તમને શું ફરક લાગે છે? ઘણો બધો ફાયદો લાગે છે. બરાબર. આનાથી ભૂંડ કપાસ બગાડતો નહીં. બરાબર. બરોબર. ભૂંડ ખાડા કરીને બધી જમીન બગાડીને કપાસ ગોળી નાખતો તે ગોળતો નહીં. બરાબર. મુખ્ય તો ફાયદો એ થાય. અચ્છા, તો ખેડૂતને એમ કેવું છે કે ભાઈ આ કપાસના અંદર ખાતર નાખવાથી ભૂંડ આવતા નહીં અને ભૂંડ ગોળતા નહીં. તો અમારી કંપની એવું નથી કહેતી કે આ ખાતર નાખવાથી ભૂંડ નહીં આવે, પણ આ એક્સ્ટ્રા એક બેનિફિટ છે. આ ખાતરની અંદર, ભૂવસ્ત્રની અંદર એવું નાખવાને આવ્યું છે કે જેની સુગંધથી ભૂંડ આવતા નથી. બરાબર છે. તો એ અમારા માટે એક્સ્ટ્રા બેનિફિટ છે. બાકી કંપનીઓ કોઈ દાવો નથી કરતી કે અમારું ખાતર નાખો ભૂંડ નહીં આવતા, પણ ખેડૂત જેટલા લોકો વાપરે છે એ લોકોને એવું કહે છે કે આનાથી ભૂંડ આવતા નથી. તો 100% ભૂંડ નહીં આવતા. ભૂંડ નહીં આવતા. મતલબ કોઈ નુકસાન તમને કર્યું નહીં? કરી નહીં. અચ્છા, આના આપણા જે કપાસ તમે વાયા છે એની અંદર અંદાજે કેટલી કેરી છે? અંદાજે 100 કેરી છે. તમે ગણી જાતે? તો ગણ ખેડૂત મિત્રે જાતે ગણી છે 100 કેરી છે. બરાબર. અને અંદાજે કેટલા ડાળા છે? અંદાજે 25 દાડા છે. 25 ડાળા છે. બરાબર. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણા ડાળા બી ગણવા તો ગણી છે. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 કમ્પ્લીટ 25 છે. બરાબર. નીચે 1 2 ભાગી જાય તો 25 ડાળા છે. બરાબર છે. તો આ ખાતર વાપરથી તમે ખુશ છો? ખુશ. 100%. 100%. અચ્છા, બીજા કોઈ ખેડૂતોને આ ખાતર વાપરવું હોય તો તમે શું કહેશો? કે ભાઈ ખાતર વાપરવા લાયક છે. બરાબર. અને અળસીઓનો ને નાશ પામતો નહીં. જમીન ફળદ્રુપ રહે. બરાબર. અને કપાસ લીલો સમ રહે. અચ્છા, હવે તમે આવતી સિઝનમાં ફરીથી અમારું ખાતર વાપરવાના ખરા? હા, વાપરવાના. બરાબર. તો આવતી સિઝનમાં બી વાપરવા માટે તૈયાર છે. તો આ ખાતર તમે વાપર્યું, તમને મોંઘું પડ્યું કે ઊંઘું પડ્યું? ના, ઊંઘું પડ્યું. આમ તો શરૂઆતમાં મોંઘું લાગ્યું. મોંઘું લાગ્યું કે શરૂઆતમાં તો હાલો આટલો બધો પૈસા ખર્ચી બરાબર. અને આ ખાતર લેવું યોગ્ય નહીં. બરાબર. પણ આ થોડું નુકસાન કરતા ઓછુંથી ભૂંડવાનું. મતલબ તમે ગોવિંદભાઈ પર વિશ્વાસ રાખ્યો? ગોવિંદભાઈ ઉપર વિશ્વાસ રાખ્યો અમે. અને તમે યુઝ કર્યું? આપણા ઘરના માણસ છે ગોવિંદભાઈ, હા હા. તે આપણને ખોટું કરે નહીં. એ બરાબર. ઉપર વિશ્વાસ ગોવિંદભાઈ ઉપર મોટો રાખી અને અને શરૂઆત કરી. અચ્છા, ગોવિંદભાઈ તમારો શું સંબંધ થાય? ગોવિંદભાઈ અમારા ભત્રીજો થાય. અચ્છા, એના ભત્રીજો થાય. બરાબર છે. આ એમના મિત્ર છે જે વિડીયો બનાવી રહ્યા છે. તમને બતાવી દઉં કે આ ગોવિંદભાઈ છે જેમના હાલવાથી આ એમને લીધું છે આ ખાતર. બરાબર છે. ઓકે, થેન્ક યુ. તો કોંતીભાઈ તમે સમય આલ બધા આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.